હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 7ના જે ન્યુમેરિકલ્સ એટલે કે ટેક્સ્ટના એક્ઝામ્પલ જે છે એ અને એક્સરસાઇઝના જે દાખલા છે એ ફટાફટ રિવિઝન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ધ્યાન અહીં આપજો. એની પહેલાં તમને થોડાક સૂત્રોની માહિતી હોવી જોઈએ. તો હું તમને અહીંયા સૂત્રો વિશે પહેલાં સહેજ કહી દઉં તો તમને ખબર છે કે ભાઈ આપણે વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી આવું સૂત્ર કાયમ રહેશે. ઓકે, ચલો પછી અવરોધ R ખાલી જોડેલો હોય તો પ્રવાહનું સૂત્ર થાય V બરાબર પ્રવાહનું સૂત્ર થાય I બરાબર Im sin ઓમેગા ટી. અહીંયા Im જે છે એ Im બરાબર VM અપોન R થાય. બરાબર. પછી કેપેસિટર ખાલી જોડેલું હોય તો કેપેસિટરમાં તમારી પાસે સૂત્ર આવે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ હોય. આ Im છે એ છે VM અપોન XC. બરાબર. અને VM અપોન XC, તો XC શું છે તો એ 1 અપોન ઓમેગા C છે અને એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. પછી ઇન્ડક્ટર જોડેલું હોય તો I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, કારણ કે ઇન્ડક્ટરમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હોય. અહીંયા Im બરાબર VM અપોન XL. ઓકે, તો આ થઈ ગયું VM અપોન ઓમેગા L. તો આ છે એ તમને મહત્તમ પ્રવાહનું સૂત્ર મળી ગયું. ઓકે, આ યાદ રાખજો. આ XL છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછે ત્યારે તમારે આનો યુઝ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ. આ ત્રણ વસ્તુ હવે LCR ત્રણેય જોડેલું હોય તો પ્રવાહનું સૂત્ર મળે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ 5. અહીંયા Im છે એ Im બરાબર આવશે VM અપોન Z. ઝેડને કહેવાય ઇમ્પિડન્સ અને એ ઇમ્પિડન્સનું સૂત્ર થાય √R² પ્લસ XC માઇનસ XL². ક્લિયર રાખજો. ઓકે, 5 છે એને કહેવાય 5 બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. આ 5 કળા તફાવત આવી રીતે તમને મળે. હવે આ ત્રણેય LCR બધું આપણે વાત કરી લીધી. બીજું યાદ રાખવા જેવા સૂત્રોમાં છે IRMS. આ કાયમ બધામાં લાગુ પડે. Im અપોન √2. ઓકે, પછી VRMS ઇક્વલ ટુ VM અપોન √2. ઓકે, ચલો IRMS બરાબર Im અપોન √2, VRMS બરાબર VM અપોન √2. પછી આપણે અનુનાદની વાત કરીએ તો અનુનાદ સમયે XC અને XL સરખા થાય. અનુનાદી આવૃત્તિ ઓમેગા 0 પૂછે તો 1 અપોન √LC આવું થાય. અને F0 પૂછે તો 1 અપોન 2 પાઈ √LC થાય. આપણે અનુનાદની અહીંયા મેં તમને વાત કરી. પછી પાવર વિશે વાત કરીએ તો પાવર P બરાબર I ઇન્ટુ V સૂત્ર થાય. બરાબર. પછી આપણે LC દોલનો બધું આવી ગયું. મોટાભાગના સૂત્રો મેં અહીંયા કવર કરી લીધા છે. ઓકે, હવે જુઓ. પછી તમને ખબર છે કે VS અપોન VP બરાબર NS અપોન NP બરાબર IS અપોન IP ટ્રાન્સફોર્મર માટે. ઓકે, તો આટલા બધા સૂત્રો યાદ રાખી અને હવે ફટાફટ આપણે દાખલા ગણવાના છે. તો હું તમને ખાલી ઇક્વેશન કહેતો જાઉં છું અને જરૂરી હશે ત્યાં ગણતરી પણ કરાવીશ. જોતા જઈએ. 220 વોલ્ટનું સપ્લાયર તો V બરાબર 220 વોલ્ટ ના સપ્લાયર સાથે એક વિદ્યુત પાવર 100 વોટનો વિદ્યુત પાવર, તો પાવર P બરાબર 100 વોટ. વોટ છે અને જૂલ પર સેકન્ડ કહેવાય. તો પહેલું તમારે બલ્બનો અવરોધ R છે એ મેળવવાનો છે. ચલો, બલ્બનો અવરોધ R મેળવવો હોય તો આપણી પાસે એવું કોઈ ઇક્વેશન હોવું જોઈએ. તો પાવરનું એક સૂત્ર છે પાવર P બરાબર V² અપોન R. સો R ઇક્વલ ટુ V² અપોન P. કિંમત મૂકશો, આન્સર મળી જશે B. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, વોલ્ટેજ એટલે V અને મહત્તમ મૂલ્ય એટલે Im.
ચાલો આઈએમ મેળવવાનું છે. આજે તમને આપ્યું હોય ને કાંઈ ન કીધું હોય ને સીધું આપ્યું હોય ને એ યાદ રાખજો, એ VRMS હોય. કાંઈ ન કીધું હોય, મહત્તમ એવો શબ્દ ન આપ્યો હોય ને સીધું 220 વોલ્ટ છે તો આપણે એને વી કહીએ છીએ, પણ હકીકતે એ VRMS હોય. તો હવે તમને ખબર છે કે VRMS બરાબર Vm/√2 છે. સો Vm ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS થશે. બરાબર, આની અંદર વેલ્યુ પુટ કરશો એટલે તમને Vm છે એ મળી જશે. પછી સી જુઓ, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, એટલે તમારે પ્રવાહનું RMS મૂલ્ય મેળવવાનું છે. તો IRMS મેળવવાનું છે. હવે IRMS મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે પાવર P બરાબર IV, તો I બરાબર P/V, આવું સૂત્ર થાય. જો તમારે અહીંયા IRMS જોતું હોય ને તો અહીંયા વોલ્ટેજ એ VRMS વાળો મૂકવાનો, તો VRMS તો તમારી પાસે છે, આ VRMS જ છે. કાંઈ ન કીધું હોય તો એ VRMS જ હોય, આ યાદ રાખજો. ચાલો આ પહેલો દાખલો છે, પછી બીજો જોઈએ. ચલો બીજા દાખલામાં 25 મિલી હેનરીનું ઇન્ડક્ટન્સ, એટલે L બરાબર 25 મિલી એટલે 10⁻³ હેનરી. મિલી હેનરીનું એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલું છે, તો ઉદ્ગમના વોલ્ટેજ V બરાબર 220 વોલ્ટ. 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલું છે. ઉદ્ગમની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, F બરાબર 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ. ચાલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે તમારે મેળવવાનું છે XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL નું સૂત્ર છે XL બરાબર ω/L. ઓમેગા નથી આપ્યું પણ ઓમેગાને લખાય 2πfL. ચાલો બધું છે તમારી પાસે, કિંમત મૂકશો આન્સર મળી જશે. નેક્સ્ટ જુઓ, પરિપથમાં RMS પ્રવાહ. પરિપથમાં RMS પ્રવાહ એટલે તમારે IRMS મેળવવાનું છે. હવે ઇન્ડક્ટરમાં જ્યારે IRMS મેળવવાનું હોય તો તમને ખબર હોવી જોઈએ કે IRMS બરાબર, તમને ખબર છે આપણું આ સૂત્ર છે I બરાબર V/R. તો છે ને તમારે IM જોતું હોય ને તો અહીંયા Vm/R. હવે છે ને ખાલી અવરોધ હોય તો R આવે, કેપેસિટર ખાલી હોય તો XC આવે, ઇન્ડક્ટર હોય તો XL આવે, બધું હોય ત્રણેય હોય LCR તો Z આવે. પણ સૂત્ર આનું આ જ હોય. હવે તમને કદાચ IM પૂછે ને તો અહીં VM લખવું જોઈએ, અહીંયા RMS પૂછે ને તો અહીંયા VRMS, બાકી નીચે તો સરખું જ આવે. તો અહીંયા IRMS પૂછ્યું છે તો તમને ખબર પડે કે અહીંયા VRMS છેદમાં. આ છે ને શુદ્ધ ઇન્ડક્ટિવ એટલે ખાલી ઇન્ડક્ટર જ જોડ્યું છે, ખાલી ઇન્ડક્ટર જોડ્યું હોય એટલે છેદમાં XL આવે. ઓકે, XL અહીંયા તમે મેળવ્યું છે એ મૂકી દો, અને VRMS એટલે આ 220 છે એ VRMS છે, અને V પણ કહી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે અને DC અને AC માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું ફેર પડે? બરાબર, એક બલ્બને કેપેસિટર સાથે DC ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટર છે એ ચાર્જ થઈ જાય. જુઓ, કેપેસિટર સાથે તમે DC ઉદ્ગમ જોડો ત્યારે કેપેસિટર છે એ ચાર્જ થાય છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે DC અને AC જોડાણ માટે. અહીંયા છે ને આપણે આકૃતિ સેજ ફરીથી બનાવીએ. જુઓ શું કહેવા માગે છે કે એક કેપેસિટર છે, પછી એક બલ્બ જોડેલો છે, બરાબર, અને પહેલાં DC જોડવાનું છે પછી AC જોડવાનું છે. ચલો, કેપેસિટરને જ્યારે DC સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર છે એ ચાર્જ થાય છે. પૂર્ણ ચાર્જ થાય એટલે પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. અહીંયા છે ને કેપેસિટર ચાર્જ થઈ જાય. કેપેસિટર જ્યારે પૂરું ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહ વહેતો નથી એટલે બલ્બ છે એ બંધ રહે. બરાબર, હવે જો તમે એમાં AC ઉદ્ગમ જોડી દો તો AC ઉદ્ગમ જોડવામાં આવે, અહીંયા AC ઉદ્ગમ જોડો તો હવે છે ને આમાં કેપેસિટિવ રિએક્ટન્સ ઉત્પન્ન થાય, કારણ કે AC જોડો ને એટલે XC આવે, અને XC બરાબર 1/ωc. તો આમાં કેપેસિટિવ રિએક્ટન્સ ઉત્પન્ન થાય છે, અને કેપેસિટિવ રિએક્ટન્સ ઉત્પન્ન થાય એટલે આમાંથી પ્રવાહ વહે અને બલ્બ છે એ પ્રકાશિત થાય. ક્યારે? એસીમાં બલ્બ છે એ પ્રકાશિત થશે. ચાલો, એસીમાં બલ્બ પ્રકાશિત થાય, પણ હવે જો તમને કીધું છે કે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, કેપેસિટન્સ ઘટાડી દો એટલે અહીંયા કેપેસિટન્સ ઘટી જાય. કેપેસિટન્સ ઘટી જાય તો અવરોધ છે એ વધી જાય. બરાબર, તો
કેપેસિટન્સ ઘટાડી દો એટલે XC વધે, અને XC વધે એટલે અહીંયા પ્રવાહ ઓછો આવે એટલે બલ્બ છે એ ઓછો પ્રકાશિત થાય. હવે આમાં કોઈ ગણતરી છે નહીં, સેટ તમે જોઈ લેજો, બરાબર. ઓછો પ્રકાશિત થાય. ચાલો નેક્સ્ટ જોઈએ. 250 વોલ્ટ 50 હર્ટ્ઝના AC ઉદ્ગમ સાથે 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડવામાં આવે છે, બરાબર. તો આપણે લખતા જઈએ. તમને V બરાબર આપ્યું છે 250 વોલ્ટ, પછી આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ, બરાબર. પછી AC ઉદ્ગમ સાથે C બરાબર 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડવામાં આવે છે. કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અને પ્રવાહનું મૂલ્ય શોધો. મહત્તમ પ્રવાહ અને IRMS બે. કેપેસિટિવ રિએક્ટન્સ, ચલો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC બરાબર 1/ωc. તો 1/ω નથી તો 2πfc વેલ્યુ પુટ કરો, XC તમને મળી જશે. ચાલો નેક્સ્ટ જુઓ. પ્રવાહનું RMS મૂલ્ય, ચલો પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર VRMS. હમણાં મેં તમને જે કીધું છે કે જો તમે VRMS ખાલી IRMS કીધું હોય ને તો અહીંયા IRMS તો અહીંયા VRMS, IM કે તો અહીંયા IM અહીંયા VM. છેદમાં છે એ ખાલી અવરોધ હોય તો R, ખાલી કેપેસિટર હોય તો XC, ઇન્ડક્ટર હોય તો XL, બધું હોય તો Z, અને Z નું સૂત્ર છે, ક્લિયર રાખી દેજો આખું. ઓકે, તો VM આપણે છે એ શું છે? કેપેસિટર છે. કેપેસિટર છે એટલે અહીંયા આવશે XC તમે મેળવેલું છે અહીં મૂકી દો એટલે IRMS મળી જશે. ચલો IRMS મળે પછી IM મેળવવાનું છે, તો IM ના છેદમાં √2 કરો તો IRMS થાય. આ બધા 2-3 સૂત્ર ઉપર જ બધા દાખલા સોલ્વ થાય છે. ઓકે, તો IM બરાબર √2 સામે જાય એટલે √2 IRMS. અહીંયા જે IRMS મળે એ કિંમત આમાં મૂકી દો એટલે તમને આ ત્રીજો આન્સર મળી જશે. ચલો, જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થાય? ચલો આવૃત્તિ બમણી કરો, આ ડબલ કરો. આવૃત્તિ ડબલ કરો એટલે છેદ વધે એટલે આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ ઘટે. સમજો, છેદ વધે, આવૃત્તિ બમણી કરો એટલે છેદ વધે તો કેપેસિટિવ રિએક્ટન્સ ને એના વ્યસ્ત સંબંધ છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે. આ ઘટે એટલે પ્રવાહ છે એ વધે. ઓકે, ચાલો એના પછી જુઓ નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બલ્બ છે એ છે તમે જોઈ લેજો, કારણ કે આમાં કંઈક ગણતરી છે નહીં. ચલો એના પછીનું જુઓ. 220 વોલ્ટ અને 220 વોલ્ટ 50 હર્ટ્ઝના AC ઉદ્ગમ સાથે 220 ઓહમ અવરોધ અને કેપેસિટર. જુઓ, તમારે પહેલાં નક્કી કરવાનું આમાં અવરોધ અને કેપેસિટર બે છે. અવરોધ અને કેપેસિટર છે ને એટલે CR પરિપથ હશે. ઓકે, આ નક્કી કરજો. કેપેસિટર અને રેઝિસ્ટન્સ બે છે. તો આપણે લખતા જઈએ અહીંયા આપણી જાતે પહેલાં. ચલો, જે માહિતી આપી છે એ માહિતી હું નોટ કરું. તો મને પહેલાં V આપ્યું છે, કાંઈ ન કીધું હોય ને એટલે V હોય અથવા VRMS હોય. મહત્તમ વોલ્ટેજ એવું કહે ને તો જ VM કરવાનું. તો 220 વોલ્ટ. આવૃત્તિ F તમને આપી છે 50 હર્ટ્ઝ. ઓકે, પછી 200 ઓહમનો અવરોધ છે એટલે અવરોધ R બરાબર 200 ઓહમ. હવે 15 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે એટલે C બરાબર 15 માઇક્રોફેરેડે. 15 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો પરિપથમાં પ્રવાહ ગણો. ચાલો અહીંયા ધ્યાન આપો. પ્રવાહ કાંઈ ન કીધું હોય ને એટલે એ I, અને I છે એ IRMS જ હોય. મહત્તમ પ્રવાહ કે તો જ IM હોય એટલે IRMS તમારે મેળવવાનું છે, અથવા ખાલી I. અહીંયા IRMS આપણે કહી દો કે ખાલી I ગયો, બધું સરખું છે. અહીંયા IRMS જોતું હોય તો અહીંયા VRMS આવે છેદમાં. ખાલી અવરોધ હોય તો R આવે, ઇન્ડક્ટર હોય તો XC, ઇન્ડક્ટર હોય તો XL આવે, કેપેસિટર હોય તો XC આવે, અને ત્રણેય હોય તો Z આવે. હવે ત્રણેય હોય Z આવે પણ અહીં બે છે. બે હોય ને તો પહેલાં છે ને Z તો મૂકી જ દેવાનું. ચાલો Z રહેવા દો. Z ની જગ્યાએ હું કિંમત મૂકું. Z બરાબર √ તમને ખબર છે Z બરાબર શું આવે? R² પ્લસ શું આવે? XC માઇનસ XL². પણ XL નથી, C છે એટલે ખાલી XC માઇનસ XL² માં XL વાળું પદ ન આવે એટલે ખાલી XC² આવે. ચલો, હવે તમારે આ બધી કિંમત છે VRMS એટલે આ છે, R છે એ 200 ઓહમ છે. ચાલો, XC તમારે મેળવવો પડે. ઓકે, તો XC બરાબર 1/ωc. સૂત્ર લખવાનું છે, કાયમ લખો છો, બહુ સહેલું પડી ગયું. હવે 2πfc બધી કિંમત છે એ લખી દો એટલે XC મળી જાય. એ કિંમત અહીં મૂકો એટલે IRMS મળી જશે. ચલો,
અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજનો IRMS. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજનો IRMS. ચાલો, અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે તમારે વોલ્ટેજનો IRMS મેળવવાનો છે. તો સિમ્પલ છે, જો અહીંયા ધ્યાન આપજો. તો VR મેળવવું છે. VR મેળવવું હોય ને તો તમારું સૂત્ર થાય IR. ઓકે, આમાં કિંમત મૂકજો એટલે અવરોધના બે છેડા વચ્ચે. પછી કેપેસિટરના બે છેડા વચ્ચે મેળવવું હોય તો IR એ સૂત્ર તો છે જ, પણ અવરોધ હોય ત્યારે R પોતે જ અવરોધ બને, પણ કેપેસિટર હોય ત્યારે અવરોધ તરીકેનું કામ XC કરે છે. તો અહીંયા જે XC તમને મળ્યું હોય અહીંયા મૂકવાનું, આમાંય મૂકવાનું. ચલો, આ બે થઈ ગયું. હવે ખાસ અગત્યનું છે કે શું આ બંને વોલ્ટેજના બેઝિક સરવાળો ઉદ્ગમના વોલ્ટેજ કરતાં વધુ છે? ચલો, આ બે વોલ્ટેજનો તમે સરવાળો કરો એટલે અહીંયા તમને જે જવાબ મળે ને E, અને અહીંયા તમને જવાબ મળે E. ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યની વસ્તુ છે. બેયનો સરવાળો કરું એટલે હું સરવાળો કરું VR પ્લસ VC. ચલો, આ બે કિંમત તમને મળશે. એ બેયનો તમે સરવાળો કરશો ને એટલે તમને જવાબ આવશે 310 વોલ્ટ સમથિંગ આવશે. સમજો. હવે આપણો પ્રશ્ન શું છે સમજો, કે આ C અને R પરિપથ છે એટલે અહીંયા હું C બતાવી દઉં, અહીંયા અવરોધ R બનાવી દઉં, બરાબર, અને અહીંયા AC ઉદ્ગમ જોડી દઉં. તો આના વોલ્ટેજ VC અને આના વોલ્ટેજ VR બેયનો સરવાળો કરો ને તો ઉદ્ગમના વોલ્ટેજ થવા જોઈએ, અને ઉદ્ગમના વોલ્ટેજ છે 220. તો અહીંયા જે જવાબ આવ્યો એ ને અહીંયા જે જવાબ આવ્યો એ બંનેનો સરવાળો કરો તો તમારો જવાબ 220 આવવો જોઈએ, પણ 310 આવે છે. તમે ગણશો એટલે 310 આવે. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે વોલ્ટેજ છે ને એમાં વોલ્ટેજ વચ્ચે કળા તફાવત હશે, સમજજો. અને આમાં તમારે થોડોક અલ્ટરનેટિંગ કરંટની થિયરીનો યુઝ કરવાનો છે. તો તમારે કહેવાનું છે કે ભાઈ 310 આવ્યા તો એ વોલ્ટેજનો સરવાળો ઉદ્ગમના વોલ્ટેજ જેટલો નથી, એના કરતાં વધુ છે. તો જો આ વધુ છે, આ છે, તો વિસંગતતાનો ઉકેલ આવું કેમ થયું એ તમારે કહેવાનું છે. જવાબ તો 220 થવું જોઈએ, કારણ કે શ્રેણીમાં બધાના કેપેસિટર બધાના વોલ્ટેજનો સરવાળો કરો એટલે ઉદ્ગમના વોલ્ટેજ થાય, એવું આપણે ભણેલા છે. હવે એનું રીઝન બહુ મસ્ત મજાનું છે ભાઈ, ઇન્ટરેસ્ટિંગ રીઝન છે, ધ્યાન આપજો. ચાલો, શું રીઝન છે હું તમને કહું. હું તમને એવું કહું કે ભાઈ પ્રવાહ આ બાજુ વહે છે I, તો તમે મને પહેલાં અવરોધની વાત કરો. તમને ખબર છે કે અવરોધ હોય, પ્રવાહ અહીંયા I છે. ચાલો, અવરોધ હોય તો અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય, એ તો તમને ખબર છે. ચલો, પ્રવાહ અને વોલ્ટેજ અવરોધમાં સમાન કળામાં હોય તો અવરોધના વોલ્ટેજ છે ને પ્રવાહની ઉપર જ આવે. VR અવરોધના વોલ્ટેજ એ પ્રવાહની ઉપર જ આવે, કારણ કે બે સમાન કળામાં છે. બીજું, પ્રવાહ અહીંયા છે તો વોલ્ટેજના અવરોધ, કારણ કે વોલ્ટેજમાં પ્રવાહમાં Im sin ઓમેગા t અને વોલ્ટેજમાં Im sin ઓમેગા t હતું, યાદ રાખો. ચલો, પછી હું વાત કરું કેપેસિટરની. તમને ખબર છે કેપેસિટરમાં પ્રવાહ છે એ π/2 જેટલો આગળ હોય. કેપેસિટરમાં પ્રવાહ π/2 જેટલો આગળ હોય. ચલો, કેપેસિટરમાં પ્રવાહ π/2 જેટલો આગળ હોય તો વોલ્ટેજ છે એ π/2 જેટલા પાછળ હોય. તો આ VC વોલ્ટેજ મારે અહીંયા બતાવવા હોય ને તો π/2 જેટલા પ્રવાહ કરતાં π/2 જેટલા VC વોલ્ટેજ પાછળ હોય, એટલે VC અહીંયા આવે. હવે આ બેનો સરવાળો છે ને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે થાય, અને અહીંયા તમારે લખવું પડે √ આ પરિણામી વોલ્ટેજ V બરાબર √VC² પ્લસ VR² પ્લસ 2VC/VR cos θ, અને cos છે ને 90 આવશે, કારણ કે અહીંયા ખૂણો 90 નથી. તો આ સ્ટેપ આખું 0 થઈ જશે. હવે તમે અહીંયા VC જે મળ્યું હોય એનો સ્ક્વેર કરીને મૂકશો, VR જે મળ્યું એનો સ્ક્વેર કરીને મૂકશો ને એનું રૂટ કાઢી નાખશો ને એટલે તમને જવાબ મળી જશે 220. બહુ સરસ મજાનો દાખલો છે, વિચારવા જેવો છે. ચલો, એના પછી 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય જુઓ ભાઈ, આ પહેલી વાર એવું, 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય હોય ને એટલે એને લખાય VM, મહત્તમ મૂલ્ય એવું કીધું હોય તો એ છે 283 વોલ્ટ. 283 વોલ્ટના મહત્તમ મૂલ્યને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા, એટલે આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR પરિપથને લાગુ પાડેલ છે. રેઝિસ્ટન્સ R બરાબર 3 ઓહમ, ઇન્ડક્ટન્સ L બરાબર 25.48 મિલી હેનરી,
10⁻³ હેનરી. કેપેસિટન્સ આપ્યું છે C બરાબર 796 માઇક્રોફેરેડે. આમ આવું થઈ જાય ને પછી બને તો છે ને એક આકૃતિ દોરી નાખવાની એટલે તમને બહુ સહેલું પડે. ચાલો તમને ખબર પડી કે R છે, L છે અને C છે એટલે પહેલાં આપણે L બતાવી દઈએ, C બતાવી દઈએ અને R, LCR ત્રણેય છે આ દાખલામાં અને અહીંયા ઉદ્ગમ જોડેલું છે. ઓકે, હવે જોતા જાઓ. આ બધી માહિતી મેં અહીંયા લખી છે. માઇક્રોફેરેડે છે એટલે 796 × 10⁻6 ફેરેડે કરવું પડે. પરિપથનો ઇમ્પિડન્સ, ત્રણેય વસ્તુ હોય. ઇમ્પિડન્સ તો બહુ સહેલો છે કે ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ XC માઇનસ XL². આવું સૂત્ર આવે છે, મેં તમને પહેલાં કીધું છે. ચલો, ઇમ્પિડન્સનું આ સૂત્ર છે ફ્રેન્ડ્સ, ઇમ્પિડન્સનું આ સૂત્ર છે. એમાં XC ને XL આમાં કાંઈ છે નહીં, તો પાછો આપણો પ્રશ્ન ત્યાં આવે કે તમારે આમાં XC અને XL મેળવવા પડે. તો XC બરાબર 1/ωc બરાબર 1/ω એટલે 2πfc. આમાં બધી વેલ્યુ મૂકો એટલે XC મળી જશે, ગણતરી મારે કરાવવાની જરૂર નથી. XL બરાબર ωL, ઓમેગાની જગ્યાએ થાય 2πfl, ઓમેગાની જગ્યાએ 2πfl. ચલો આમાં કિંમત મૂકો, આમાં કિંમત મૂકશો એટલે XC મળશે, આમાં કિંમત મૂકશો એટલે XL મળશે. XL અને XC જે મળે એ અહીંયા મૂકી દો અને રેઝિસ્ટન્સ છે એ 3 ઓહમ આપ્યો છે. ચલો નેક્સ્ટ, ઉદ્ગમ અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ત્રણેય જોડેલા હોય ત્યારે કળા તફાવત phi બરાબર સૂત્ર છે tan ઇન્વર્સ XC માઇનસ XL/R. ત્રણેય હોય તો આવું ગણવું પડે. બાકી જુઓ, કેપેસિટર એકલું, અવરોધ એકલો હોય ને તો તમે કહી દો કળા તફાવત 0. કેપેસિટર હોય તો કહી શકો કળા તફાવત π/2, પ્રવાહ π/2 જેટલો આગળ છે. ઇન્ડક્ટર હોય તો કળા તફાવત π/2 પણ પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી વ્યક્તિ પસાર થાય છે તો તે પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? લો ભાઈ, આ ડિટેક્ટર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એવું કીધું છે. ચલો, આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ આપણે મેળવવાનું છે. ચલો, ઇમ્પિડન્સ. હવે મેટલ ડિટેક્ટર જ્યારે હોય, મેટલ ડિટેક્ટર એટલે તમને ખબર છે કે એરપોર્ટ ઉપર કે એવા સુરક્ષાના કારણોસર ધાતુવાળું પસાર થાય તો એમાં મ્યુઝિક વાગે. તો તમે જેમાંથી પસાર થાવ છો ને એ આમ ગૂંચળું હોય, એમાં આવું ગૂંચળું હોય, બરાબર. આ જે ગૂંચળું છે એ ગૂંચળાને એક કેપેસિટર સાથે જોડેલું હોય આમ. તો આ કેપેસિટર C અને આ જે ગૂંચળું છે એ ઇન્ડક્ટર L બને. એટલે LC દોલનોવાળો પ્રવાહ છે એ તમને ખબર પડે, બરાબર. તો અહીંયા છે ને આ LC દોલનો, સોરી LC દોલનો નહીં પણ L અને C જોડેલા છે. L અને C જોડેલા છે એટલે આ પરિપથ છે ને અનુનાદ ઉપર રાખેલો હોય. અનુનાદ. તો અનુનાદ એટલે શું? તો અનુનાદ સમય આવું હોય કે IM બરાબર VM, સમજજો, અપોન Z. નું સૂત્ર આવું છે, તમને ખબર છે કયું છે? R² પ્લસ XC માઇનસ XL². હવે અનુનાદ ઉપર આને રાખેલું હોય, સમજો, આખી અનુનાદ ઉપર હોય. અનુનાદ ઉપર હોય એનો મતલબ શું થાય કે XC અને XL સરખા હોય. આવું પહેલાં એને ગોઠવેલું જોઈએ. એટલે આ જે જવાબ છે ને એ 0 હોય. આ જે જવાબ 0 હોય એટલે VM બરાબર √R², એટલે ખાલી R થાય. આવી રીતનું આખી સર્કિટ ગોઠવેલી હોય. હવે કોઈ જેવો વ્યક્તિ આમાંથી નીકળે, કોઈ ભાઈ કે જેની પાસે ધાતુ હોય, બરાબર, ધાતુ લઈ અને નીકળે, તો ધાતુ લઈને નીકળે એટલે આ ઇન્ડક્ટર જે છે એમાં XC કે XLમાં ફેરફાર થાય. એટલે હવે બે સરખા ન રહે, બેની કિંમત બદલાય. બેની કિંમત બદલાય એટલે અહીંયા જે ઇમ્પિડન્સ, આ જે ઇમ્પિડન્સ છે Z, એ પહેલાં ખાલી R જેટલું હતું. હવે આ બે સરખા ન રહે એટલે આનો કંઈક જવાબ મળે. એટલે ઇમ્પિડન્સ Z બદલાય, ઇમ્પિડન્સ Z બદલાય એટલે પ્રવાહ બદલાય, અને પ્રવાહ બદલાય એટલે મ્યુઝિક છે એ વાગતું હોય છે. તો આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, ચાલો એના પછી કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે, એ છે તમે જોઈ લેજો. ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 1.
પહેલા દાખલામાં તમને કીધું છે કે વોલ્ટેજ આપ્યા છે, કાંઈ ન કીધું એટલે VRMS અથવા ખાલી V હોય, બે સરખું જ છે, તો 200 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ, સો F ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ 100 ઓહમના અવરોધ સાથે જોડવામાં આવે છે, તો અવરોધ R બરાબર 100 ઓહમ. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય ફ્રેન્ડ્સ, IRMS. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS કેમ મળે? તો VRMS અપોન અવરોધ હોય તો R, ઇન્ડક્ટર હોય તો XL, કેપેસિટર હોય તો XC, ત્રણેય હોય તો Z. બરાબર છે? તો R મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. એટલે એમાં મારે તમને બીજું કાંઈ કહેવાનું છે નહીં. એક્સરસાઇઝનો પહેલો દાખલો. ચાલો એક્સરસાઇઝનો બીજો દાખલો. એસી સપ્લાયરના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. ચાલો એસી સપ્લાયરના મહત્તમ મૂલ્ય એટલે VM, મહત્તમ કીધું એટલે VM, કાંઈ ન કીધું હોય તો એ V અથવા VRMS. ઓકે, 300 વોલ્ટ છે તો RMS કેટલું? આવા પ્રશ્નો ભાઈ પૂછે તો મજા આવી જાય. VRMS મેળવવાનું છે. ચાલો VRMS કેમ મળે? તો VM અપોન √2 કરો. સૂત્ર છે આપણું એવરગ્રીન, બધે લાગુ પડે પાછા, અવરોધમાં જ લાગુ પડે કે એવું કાંઈ નહીં, આ ગમે ત્યાં લાગુ પડે. ચલો પછી બીજું બી તમને પૂછું છે. એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર 10 એમ્પિયર. તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે IM પૂછ્યું છે. બહુ સિમ્પલ છે કે IRMS ઇક્વલ ટુ IM અપોન √2. ઓકે, તો IM બરાબર √2 IRMS. ચાલો આ છે દાખલા નંબર 2. ચાલો પછી જુઓ દાખલા નંબર 3. 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે. ચલો ખાલી ઇન્ડક્ટર જ જોડેલું છું, પહેલાં જોઈ લેવાનું, બીજું કેપેસિટર છે કે નહીં એ ખાસ જોવાનું. જો 220 વોલ્ટ કાંઈ નથી કીધું એટલે એને ખાલી V કહેવાનું. 200 વોલ્ટ હોય 220 હોય તો 20. આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. ચલો એના પછી એસી સ્ત્રોત સાથે જોડેલું છે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર છે, તો L બરાબર 44 મિલી એટલે 10⁻³ હેનરી. ખાસ અગત્યનું. પરિપથમાં RMS નું મૂલ્ય, પ્રવાહના RMS, ક્યારેક વોલ્ટેજના RMS હોય તો VRMS, આમાં પ્રવાહનું RMS એટલે IRMS. બોલો, આ બહુ સિમ્પલ છે કે IRMS બરાબર VRMS અપોન અવરોધ હોય તો R, ઇન્ડક્ટર હોય તો XL. શું છે? ઇન્ડક્ટર છે એટલે શું મૂકશું? XL. પાછો લોચો પડે XLમાં, તો XL બરાબર ω/L, ઓમેગાની જગ્યાએ 2πfL. કિંમત મૂકી દો, આવૃત્તિ આપી છે, L આપ્યું છે, બધું મૂકો એટલે XL મળી જાય. XL અહીં મૂકો. VRMS એ શું છે? તો આ V છે એ જ VRMS છે, 200 વોલ્ટ. ચાલો નેક્સ્ટ. 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલું છે, તો V બરાબર 110 વોલ્ટ. પછી આવૃત્તિ F બરાબર 60 હર્ટ્ઝ. એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર, તો C બરાબર 60 માઇક્રોફેરેડે. કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું. 60 માઇક્રોફેરેડ એટલે 60 ગુણ્યા 10⁻⁶ ફેરેડે. ઓકે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, સો વી હેવ ટુ ફાઇન્ડ IRMS. ચાલો જુઓ, બહુ સહેલા દાખલા છો, આવા દાખલા ક્યાંય હોય જ નહીં ફિઝિક્સમાં. બોલો IRMS બરાબર શું સૂત્ર થાય? તો IRMS જોતું છે તો ઉપર VRMS, આ V છે એ જ VRMS હોય, કે મહત્તમ ગયા તો જ VM આવે. ચલો અપોન કેપેસિટર સાથે જોડેલું છે, માત્ર કેપેસિટર હોય તો XC આવે. ઓકે, ખાલી કેપેસિટર જ છે ભાઈ. ચલો ખાલી કેપેસિટર છે એટલે XC આવે, તો XC પાછું આપણી પાસે છે નહીં, તો XC બરાબર 1/ωc. આ યાદ રાખજો, ઓલામાં XLમાં 1 ન આવે, ખાલી ωL આવે, આમાં 1/ωc. 1/ω કોણીય આવૃત્તિ ન હોય તો 2πf મૂકી દેવાનું ને અહીંયા આવશે C. કિંમત મૂકશો એટલે XC મળી જશે. XC આમાં મૂકો એટલે તમને IRMS મળશે. ચલો નેક્સ્ટ જુઓ. L બરાબર 2 હેનરી, સો L ઇક્વલ ટુ 2 હેનરી. કેપેસિટર જુઓ L અને C બે તો આવી ગયા, સમજી લેજો, બે તો છે એટલે થોડોક દાખલો કોમ્પ્લિકેટેડ બને, સહેજ, બહુ નહીં, લગરાગ.
10⁻⁶ ફેરેડે. 10 ઓહમવાળા અવરોધ ત્રણેય આવી ગયું. બોલો 10 ઓહમનો અવરોધ LCR ત્રણેય થઈ ગયું. તો અનુનાદ આવૃત્તિ તો ભાઈ બહુ સહેલી છે. ω0 અથવા ω/r સૂત્ર છે 1/√LC. કિંમત મૂકો, L આપ્યું છે, C આપ્યું છે, ω0 મળી જશે. ચલો ક્યુ ફેક્ટરના મેં તમને રિવિઝન લેક્ચરમાં ઘણા બધા સૂત્રો કીધા હતા. એમાંથી આપણે એકાદું સૂત્ર એવું મૂકી દઈએ કે 1/r√LC ત્રણેય આપ્યું હોય તો આ મૂકી દેવાય. આમાં કિંમત મૂકશો એટલે ક્યુ ફેક્ટર મળશે. ચલો 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે ભાઈ. ચાલો શું કીધું છે? કેટલામો દાખલો છે? 7મો. તો L બરાબર 27 મિલી હેનરી, મિલી એટલે 10⁻³ હેનરી, 30 માઇક્રોફેરેડેનું કેપેસિટર. તો 30 માઇક્રો એટલે 10⁻⁻6 ફેરેડે સંપૂર્ણ કેપેસિટર જોડેલું છે. જો પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ, હવે આમાં છે ને L અને C જોડેલા છે. LC જોડેલા હોય ને એટલે એ તમને ખબર છે LC દોલનોનો પ્રશ્ન થાય, બરાબર. LC દોલનોનો પ્રશ્ન થાય અને LC દોલનોનો પ્રશ્ન થાય ને એટલે મોટા ભાગે એ અનુનાદ વાળો જ ટોપિક થઈ જાય. અને અનુનાદ વાળો ટોપિક થઈ જાય તો મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કીધી હોય એટલે ω0 અનુનાદ વખતની આ જ આવે. LC દોલનોમાં અનુનાદ લઈ લેવાનો, આ યાદ રાખજો. તો 1/√LC આમાં કિંમત મૂકશો એટલે ω0 મળશે. ચલો ખાલી આવૃત્તિ કીધી હોત ને તો પાછું આપણે અહીંયા 2πf કરી દેત અહીંયા અને f મેળવી લેત, પણ કોણીય આવૃત્તિ છે એટલે ω જ મેળવવાનું. ચલો નેક્સ્ટ જુઓ. 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે, એટલે ફરીથી ઇન્ડક્ટર L બરાબર 27 મિલી હેનરી એટલે 10⁻³ હેનરી, 30 માઇક્રોફેરેડેનું કેપેસિટર. તો આ 30 માઇક્રો એટલે 10⁻⁶ ફેરેડે વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે. કેપેસિટર પર પ્રારંભિક વિદ્યુત ભાર ધારો કે, ચલો કેપેસિટર પર પ્રારંભિક વિદ્યુત ભાર 6 મિલી કુલમ એટલે 10⁻³ કુલમ છે. વિદ્યુત ભાર છે એટલે મેં ક્યુ કીધું. તો પ્રારંભમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે ભાઈ? આમાં છે ને તમને ખબર છે, આપણે LC દોલનો ભણ્યા કે અહીંયા કેપેસિટર હોય, અહીંયા ઇન્ડક્ટર હોય. તો પ્રારંભમાં કીધું છે, પ્રારંભમાં બધી ઉર્જા છે એ આની પાસે જ હોય અને કેપેસિટર પાસે જ હોય, આપણને ખબર છે. તો એ ઉર્જાનું સૂત્ર થાય U બરાબર Q²/2C. Q એટલે એના ઉપરનો વિદ્યુત ભાર, એ તમને આપ્યો છે 2, C આપ્યું છે, કિંમત મૂકો એટલે કુલ ઉર્જા મળે. આ કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી રહેશે? તો કુલ ઉર્જા છે એ અચળ રહે. દાખલા તરીકે આ ઉર્જાનો જે જવાબ આવે ને એ જ રહે. દાખલા તરીકે હું તમને એમ કહું મને ઉર્જા 10 જૂલ મળી, તો પછી ભાગ પડતા જાય, અહીંયા 8 જૂલ થઈ જાય તો અહીંયા 2 જૂલ થાય. આમાં વ્યય પામે પણ એને આપણે અવગણવાનું છે. તો અહીંયા 8 થાય તો અહીં 2 થાય, સરવાળો 10 જ રહે. પછી અહીંયા 2 થઈ જાય તો સામે 8 થઈ જાય. પછી એવું થાય કે અહીંયા 0 થઈ જાય તો સામે 10 થઈ જાય. બધી ઉર્જા ઓલા પાસે વહી જાય, પણ ઉર્જા તો અચળ જ રહે. એટલે સરવાળો અહીંયા જે આવે એ જ કાયમ રહેશે. ચલો એક બ્રોડકાસ્ટમાં, રેડિયો બ્રોડકાસ્ટમાં આવૃત્તિ આપી છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ. તો આવૃત્તિ 2 આપી છે, એમાંથી પહેલી આવૃત્તિને આપણે કહી દઈએ આવૃત્તિ F1 = 800 કિલોહર્ટ્ઝ. કિલો એટલે 10⁻³ હર્ટ્ઝ. ઓકે. પછી બીજી આવૃત્તિ આપી છે F2 બરાબર 1200 કિલોહર્ટ્ઝ એટલે 1200 × 10³ હર્ટ્ઝ, 1200 કિલોહર્ટ્ઝ. આવૃત્તિ ટ્યુન કરી શકાય છે. LC પરિપથમાં 200 મિલી હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર L બરાબર 200 માઇક્રો હેનરી છે. માઇક્રો એટલે 10⁻⁶ હેનરી. LC પરિપથ એટલે તમને ખબર પડી કે C પણ કંઈક હશે, બરાબર. એ આપ્યું છે કે નહીં જોઈ લઈ. ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હશે એટલે એ તો મેળવવાનું. ચલ કેપેસિટરની રેન્જ એટલે શું? તો પહેલી જ્યારે તમે F1 આવૃત્તિ લો એ વખતે જે કેપેસિટન્સ મળે એ C1, બીજી આવૃત્તિ F2 લો એ વખતે જે કેપેસિટન્સ મળે એ C2. તો તમારે C1 અને C2 ટૂંકમાં મેળવવાના છે એટલે એની રેન્જ મેળવવાની છે. ચલો C1 અને C2 મેળવવાના હોય તો સિમ્પલ છે, LC પરિપથ છે. LC પરિપથ હોય એટલે અનુનાદ લઈ લેવાનો, એમાં કોઈ તકલીફ નથી. ઓકે. ચાલો LC એટલે L અને C LC દોલનો છે.
તો એલસી પરિપથ જ્યારે હોય ત્યારે તમે અનુનાદની વાત કરી શકો. ચલો અનુનાદની વાત કરીએ તો અનુનાદ બરાબર ઓમેગા બરાબર 1/√LC. ઓમેગાની જગ્યાએ થાય 2πf બરાબર 1/√LC. બે બાજુ વર્ક કરો એટલે 4π²f² બરાબર 1/LC. વર્ગમૂળ નીકળી જાય. સી ને સામે જવા દો તો સી બરાબર 1/4π²f²L. હવે તમારે આમાં બે ભાગ થશે કે તમારે બે કેપેસિટન્સ મેળવવાના છે. તો પહેલું કેપેસિટન્સ જ્યારે તમે C1 મેળવો ત્યારે C1 બરાબર 1/4π, તો અચળ જ હોય. F છે એમાં f1² L, અહીંયા સ્ક્વેર છે, આમાં કિંમત મૂકી દો પાઈ 3.14 F1 આવડવા મૂકવાનું છે. L છે એ બેયમાં સરખું જ આવશે એટલે L1 L2 કરવાની જરૂર નથી. ચાલો બીજું કેપેસિટન્સ મેળવી લો. C2 બરાબર 1/4π²f2²L. F2 છે એ આ મૂકવાની છે, એ મૂકો એટલે C1 C2 છે એ મળી જશે ને એની રેન્જ છે બરાબર, C1 થી C2 સુધી જે આવે. ચાલો એના પછી જુઓ દાખલા નંબર 11. ચાલો દાખલા નંબર 11માં તમને જે માહિતી આપી છે એમાં જુઓ L બરાબર 5 હેનરી. આ છે ને વોલ્ટ નહીં પણ હેનરી. તો L બરાબર 5 હેનરી. LCR પરિપથ છે તમે જોઈ શકો. L બરાબર 5 હેનરી. કેપેસિટન્સ આપ્યું છે 80 માઇક્રો એટલે 10⁻⁻6 ફેરેડે. પછી અવરોધ આપ્યો છે 40 ઓહમ. સો R = 40 ઓહમ. 40 ઓહમનો અવરોધ છે. આવૃત્તિ ચલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલિત આવૃત્તિવાળો 230 વોલ્ટ એસી ઉદ્ગમ. તો વોલ્ટ કાંઈ કીધા નથી એટલે એને V અથવા VRMS કહી દેવાનું. મહત્તમ કે તો જ VM કહેવાનું. પરિપથને અનુનાદ સ્થિતિએ લાવવા માટે આવૃત્તિ નક્કી કરો. ચલો પરિપથ અનુનાદે આવે એટલે ω0 આવૃત્તિ હોય ને એ થાય 1/√LC. કિંમત મૂકો ω0 મળી જશે. આવૃત્તિ નક્કી કરો એ કરી નાખી નક્કી. ઓકે થઈ જશે ને. કોણીય આવૃત્તિ નક્કી થશે. ખાલી આવૃત્તિ કીધી હોય તો અહીંયા કદાચ તમે જરૂર પડે તો 2πf મૂકી શકો તો એ મળી જાય. એમાં મારે કાંઈ કહેવાનું નથી. અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ અને કંપ વિસ્તાર શોધો. ચાલો અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સનું સૂત્ર થાય Z બરાબર R² + XC - XL². આ સૂત્ર છે. પણ જ્યારે અનુનાદ થાય ત્યારે હવે તમને બધાને બહુ આ બધી વસ્તુ ક્લિયર હોય છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. અનુનાદ થાય ત્યારે XC અને XL સરખા થાય એટલે આ બાદબાકી 0 થાય. હું ક્યારનો કહું છું બરાબર. તો એ વખતે ઇમ્પિડન્સ Z છે ને અવરોધ R જેટલો જ આવે અને એ વખતે ઇમ્પિડન્સ અવરોધ R જેટલો આવે તો R છે 40 ઓહમ તો ઇમ્પિડન્સ 40 ઓહમ થાય. ઓકે. પ્રવાહનો કંપ વિસ્તાર. એ વખતે પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો? પ્રવાહનો કંપ વિસ્તાર એટલે પ્રવાહ IM બરાબર VM અપોન, ચાલો ધ્યાન આપજો, VM મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ IM બરાબર VM અપોન Z આવશે. હવે ભાઈ તકલીફ ન્યા છે કે VMમાં ઘણા શું કરશે, આ 230 મૂકી દેશે, પણ એ છે ને VRMS છે અને તમારે VM મેળવવું પડે. તો તમારે આવું લખવું પડે કે VRMS બરાબર VM અપોન √2 અને આપણે અહીંયા જરૂર IM એટલે VMની જરૂર છે. તો √2 VRMS બરાબર VM થાય. તો VMની જગ્યાએ હું શું લખી શકું? √2 VRMS અપોન Z. પણ Z તમને ખબર છે કે અવરોધ R જેટલો છે એની 40 છે એટલે અહીંયા હું R લખી નાખું. જે આવે એ મૂકશો એટલે આન્સર મળશે. સમજો, યાદ રાખજો. પરિપથના ત્રણેય ઘટકોમાં બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ મેળવો. ચલો પરિપથના દરેક ઘટકમાં, દરેક ઘટક એટલે પહેલા અવરોધ R. તો અવરોધ R ના બે છેડા વચ્ચે V જોતો હોય તો V બરાબર IR સૂત્ર આવે. I કયો લેવાનો? તો IRMS લેવાનું. આ ધ્યાન આપજો. શું લેવાનું? IRMS. તો અહીંયા RMS તો અહીંયા IRMS બરાબર. તો અવરોધના બે છેડા વચ્ચે, પછી કેપેસિટરના બે છેડા વચ્ચે કે તો કેપેસિટરના બે છેડા વચ્ચે એટલે VRMS બરાબર IRMS ઇન્ટુ
કેપેસિટરમાં અવરોધ છે ને XC હોય, XC પાછું મેળવવું પડશે હો, XC નથી તો XC કેમ મળશે? XC બરાબર 1/ωc. આમાં કિંમત મૂકો. હવે આવું બધું મારે કહેવાની જરૂર ન હોય, તમને આવડે જ છે, આ તો બહુ સહેલું છે. ચલો L હોય તો L ના બે છેડા વચ્ચે VRMS બરાબર IRMS ઇન્ટુ XL આવે. ચલો આવું થઈ જાય પછી તમને એમ કીધું છે કે LC સંયોજન, L અને C ના સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VLC. આમાં ધ્યાન આપજો, આમાં સૂત્ર આવું આવશે કે IRMS ઇન્ટુ XL માઇનસ XC. આવું સૂત્ર આવશે. આમાં કિંમત મૂકશો ને એટલે જવાબ છે એ 0 આવશે. ઓકે, ચલો એના પછી બરાબર પછીનો દાખલો, આમાં 12મો દાખલો છે એ ના બસ એટલું જ છે. બરાબર, સારું તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.